અમદાવાદ બાગાયત ખેડૂત હાટની અંદર આ એક સરસ કોન્સેપ્ટ સાથે એક મેમ મળ્યા છે અને આને કહેવાય છે ટેરેરિયમ. તો આ એકદમ નેચરલી છે અને એના વિશે આપણે થોડી માહિતી લઈશું. હાય, શું નામ છે આપનું? મારું નામ કૃપા છે. અને કૃપા, આ ટેરેરિયમ જે છે એ કયો કોન્સેપ્ટ કહેવાય અને શું કહેવાય? ટેરેરિયમ છે ને બે પ્રકારના આવતા હોય છે, ક્લોઝ ટેરેરિયમ ને ઓપન ટેરેરિયમ. મારો જે કોન્સેપ્ટ છે એ ક્લોઝ ટેરેરિયમનો કોન્સેપ્ટ છે, એટલે જે પૃથ્વીની ઇકોસિસ્ટમ સાથે મેચ થાય છે. પૃથ્વી જે રીતે કામ કરે છે એ રીતે ક્લોઝ ટેરેરિયમ કામ કરે છે. બનાવીને આપણે એને બંધ કરી દઈએ છીએ તો એની અંદરના જે પ્લાન્ટ્સ છે અને એનું જે મોઇસ્ચર છે એ અંદર જ રહે છે અને આપણે સૂર્યપ્રકાશની જગ્યાએ આર્ટિફિશિયલ લાઇટ આપવાનું છે. તો જ્યારે પ્લાન્ટને લાઇટ મળશે તો પ્લાન્ટ છે એ ફોટોસિન્થેસિસ કરશે અને ફોટોસિન્થેસિસ કરતી વખતે ઓક્સિજન રિલીઝ કરી અને કાર્બન ડાયોક્સાઇડ એબ્ઝોર્બ કરશે. અને જ્યારે અંધારું થશે એટલે કે લાઇટ બંધ કરીશું તો એની રિવર્સ પ્રક્રિયા. એટલે આપણે જેમ દિવસ અને રાત છે, શિયાળો, ઉનાળો, ચોમાસું એવું વાતાવરણ છે, એવી રીતે ટેરેરિયમનું પણ એક પોતાનું વાતાવરણ છે. અને એવું કહી શકાય કે આ એક પૃથ્વીનો ગોળો છે અને આ સૂર્ય છે. એટલે સૂર્ય અને પૃથ્વી જે રીતે કામ કરે છે એ રીતે ટેરેરિયમ કામ કરે છે. અરે વાહ, કૃપાએ તો બહુ સરસ ડિટેલમાં આપણને માહિતી આપી. અને આ જે છે ઘણા બધાના સવાલો થતા હોય છે, તો અંદર જે વનસ્પતિ છે એ નેચરલ છે? હા, બધા જ પ્લાન્ટ છે એ નેચરલ છે, લિવિંગ પ્લાન્ટ જ છે બધા. તો બાગાયત હાટની અંદર તમે વિઝિટ કરો અને આ એકદમ ડિફરન્ટ છે, તો અહીંયા અચૂકથી આવશો અને કૃપા તમને તમામ માહિતી આપશે. થેન્ક યુ કૃપા, થેન્ક યુ.